ગાંધીધામ એસઆરસીના ખાલી પ્લોટોમાં માર્ગેજની મંજૂરી આપવા અટકાવાયેલી કામગીરી અંતે પોર્ટ પ્રશાસન દ્વારા મુદત આપવામાં આવી છે। આ અંગે એસઆરસીના નવા ચૂંટાયેલા ડાયરેક્ટરો દ્વારા માહિતી આપવામાં આવી હતી તેમજ શેર હોલ્ડર્સને ભેટનું વિતરણ શરૂ કરવામાં આવ્યું। ગતરોજ આ સંદર્ભે એસઆરસીના નવા નિમાયેલા ડાયરેક્ટરો ડીપીએ દ્વારા લેવાયેલા નિર્ણય અંગેની માહિતી આપી હતી। ડાયરેક્ટર સેવક લખવાણીએ જણાવ્યું કે દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા ગત તારીખ 18મીએ ઓપન પ્લોટ માર્ગેજને મંજૂરી આપતો પત્ર આપવામાં આવ્યો છે, જે અંતર્ગત ખાલી પ્લોટ ધારકો જ્યારથી માર્ગેજની મંજૂરી મળશે ત્યારથી 2 વર્ષ સુધીના ગાળામાં ખાલી પ્લોટમાં બાંધકામ કરવાનું રહેશે। દરમિયાન જો 2 વર્ષમાં બાંધકામ કરવામાં નિષ્ફળ રહેશે તો 5 વર્ષ પછી પ્લોટ ટ્રાન્સફર થઈ શકશે। અત્રે ઉલ્લેખનીય છે કે નવા ડાયરેક્ટરોની વરણી બાદ શહેરીજનોને રાહત આપતો પ્રથમ નિર્ણય લેવામાં આવ્યો છે। એસઆરસી દ્વારા ફાળવાયેલા પ્લોટમાં બાંધકામ ન થતાં માર્ગેજની મંજૂરી રોકવામાં આવી હતી। ખાલી પ્લોટમાં બાંધકામ માટે સમયમર્યાદા વધારવા અંગે ડીપીએ સમક્ષ સમયાંતરે રજૂઆતો કરાતી હતી। અંતે ડીપીએ ચેરમેન દ્વારા 2 વર્ષની મુદત વધારી નવા વર્ષની ભેટ ગાંધીધામ સંકુલના લોકોને આપવામાં આવી છે। દરમિયાન ગત રોજથી એસઆરસી દ્વારા શેર હોલ્ડરોને ભેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ડાયરેક્ટરોના હસ્તે ભેટ આપવામાં આવી હતી। શેર હોલ્ડરની સુવિધા માટે સવાર અને સાંજે ભેટનું વિતરણ કરાશે। આ વેળાએ પૂર્વ ચેરમેન પ્રેમ લાલવાણી, ડાયરેક્ટરો લલિત વિધાની, નિલેશ પંડ્યા, મહેશ લખવાની, અનિલ ચન્નાની, હરિચંદ્ર થારવાની, કલ્પેશ આહુજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા।